નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેવિશાળના અંતિમ એપિસોડમાં સ્વાગત છે તમારું. વેવિશાળના બધા ભાગ મારી ચેનલ પર ઉપલબ્ધ છે. ખૂબ જ રસપ્રદ નવલકથા છે મિત્રો, ચોક્કસથી સાંભળજો અને તમારા મિત્ર વર્તુળમાં શેર અવશ્ય કરજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. આજે વિડીયોમાં 36 અને 37 આમ બે ખંડ એટલે કે અંતિમ ખંડ રજૂ કરીશું. 36મો અંક શરૂ કરીએ. આજની ઘડી રળિયામણી. તે જ દિવસે રત્રીએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણિધર નાગ ચારું કરવા નીકળ્યો હોય એવો ઝળહળાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઈને સામા બળદોને ભડકાવતી અને ગામભાદરના મોરલા ગહેકાવતી આવી પહોંચી ટેવાઈ ગયેલા ગામ લોકોએ હાટડેથી આટેથી જ ને ચોર ઉપરથી શબ્દે તાકને ઊભા થઈ સલામો કરી. ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું. ઘરના તમામ માણસો ઉપર છક્કો બેસાડી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સામે વાતચીતનો શબ્દ પણ બોલ્યા વિના મહેમાનોને લઈ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડો પહોરનો કંઈક કીચુડાટ સંભળાયો. એ કીચુડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કીચુડાટે ચંપક શેઠને કાનમાં કાંટા ભોંક્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું, ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે? ક્ષણ એક તો જવાબ દેવાની જાડી ફાટી નહીં, ખોખારો ખાવો પડ્યો. ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી ભાભુ બોલ્યા, એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની, રૂપાવટીવાળાની. એના વહુ ગુજરી ગયા ને તે છોકરાને અહીં લાવેલ છે. ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોડ બોલી ઉઠ્યો, ભાભી ભેરે જ હતા, પાસે જ હતા. તેની એને ખબર નહોતી, કેમ કે એ તો અંદરના દાદરમાં થઈને ઉપર આવેલા. સવારે પાછા મોકલી દેજે. ચંપક શેઠે સીધી નાના ભાઈને જ આજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડિયા દેહનું તેજ સરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે જ ન જોયું. સવારે વહેલો ઉઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. 15 જણ જમનાર છે. કહી દેજે જે રાંધનારા હોય તેને મીઠાઈ નથી કરવાની. મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ ભાત શાક ને ફરસાણ કરવાનું છે. નાના ભાઈને એટલી વર્ધી દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી. તે પછી વિજયચંદ્રે પોતાનો કોટ અને ટોપી ગળી પાડી સંકેલીને પોતાના ઓશિકા નીચે દબાવ્યા અને નાના શેઠને નરમાશથી પૂછ્યું, અહીં સંડાસ પાણીયારું વગેરે ક્યાં છે? ચાલો જરા જોઈ લો. નાના શેઠ નારાજ દિલે જ્યારે વિજયચંદ્રને લઈ નીચે ઉતર્યા ત્યારે ત્યાં ઊભેલા ભાભુએ તરત જ નોકરને કહ્યું, જાઓ મહેમાનને સંડાસ બતાવી આવો અને પાણી તો ઉપર મૂકેલ જ છે. તો મિત્રો, વેવિશાળ નવલકથા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને વાર્તાઓ નવલકથાઓ સાંભળવી ગમતી હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઈચ્છા ભાભુએ આ રીતે ફળવા ન દીધી. છતાં અથાગ પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને ભાભુને સંભળાવવા કહ્યું, મકાન તો સરસ છે, કેટલી બધી સુંદર સોય છે, જરા મીઠું મળશે? કોગળો કરી લો. ભાભુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોંએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોકસીપૂર્વક ને લાંબાણથી સંભાળ લીધી. તોય ક્યાંય સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કીચુડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયા. ભાવિમાં એક દિવસ આવા જ કીચુડાટ વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નીંદરમાં પડ્યો. એ નીંદરને સવાર સુધી સ્વપ્ના ચૂથતા રહ્યા. વહેલી પરોઢે ભાભુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર શી વાત થઈ છે તે ભાભુએ સુશીલાને કહી નહોતી. ચૂપચાપ અને ચીવટથી ભાભુ રસોઈની સજાવટ કરતા હતા. મીઠાઈ તો તેજ પરથી આવવાની છે. તું જો તો ખરી ગગી, હું ભજીયા ને ઢોકળા કેવી બનાવું છું વગેરે ઉદ્ગારો કાઢતા ભાભુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતા હતા તે પરથી સુશીલા ઊંડે મૂંઝાવા લાગી. જોઈ લેજે વિજયચંદ્રને તારા કરેલા ભજીયા વધુ ભાવતા
કે મારા કરેલા આજ વધુ ભાવે છે. એવો પણ વિનોદ ભાભુ છાંટતા ગયા. ભાભુએ ભત્રીજીની દશા રેલવેમાં કરેલી તે પરોઢીએ ફરીવાર કરી. ઓછામાં પૂરું આડે દિવસે કદાપી ન ગાનાર ભાભુ અત્યારે તો ઉઠતા ને બેસતા, લેતા ને મેલતા, મારો વાલો આવ્યાની વધામણી રે આજની ઘડી રળિયામણી જેવા ગીતોની પંક્તિઓ ગુંજતા હતા. સુશીલાની શંકા આ બધું સાંભળી સાંભળી એટલી દુષ્ટ બની કે તેણે રાતમાં ભાભુ મેળી ઉપર બાપુજી પાસે ગયા હશે કે નહીં તેની ચોકસી માટે ભાભુને સીધા આડકતરા કેટલાક પ્રશ્નો પૂછી જોયા, પણ ભાભુ પકડાયા નહીં તે નહીં. નવા પાટલા, નવા ઢીંચળિયા, કોકારના થાળી વાટકા વગેરે સામગ્રી પેટી પટારામાંથી બહાર નીકળતી ગઈ તેમ તેમ સુશીલા વધુ ગુંગળાતી ગઈ. મૂંઝાયેલી સુશીલા વચ્ચે વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. ભાઈ બહેનને સાચવતી બેઠેલી સૂરજે એકવાર એમ પણ પૂછ્યું, કેમ મોં પડી ગયું છે ભાભી? નાનો દિયર છાનો માનો પૂછી જતો, ભાભી આજ બોલતા કેમ નથી? બોલું છું ને ભાઈ, સુશીલા જવાબ દઈને હસવા મથતી. હે ભાભી, તમારી આંખમાં પાણી દેખાય, તમારી આંખમાં પાણી દેખાય એવો ઉદ્ગાર. જો પોટી પોતાનાથી રોઈ પડાશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી. ચંપક શેઠનું એ જ વખતે નીચું ઉતરવું થયું. એ સૂરજ સામે ભ્રુકટી ચઢાવી બોલ્યા, પછવાડે જઈને બેસો. પોતાના બેઉ ભાંડરડાને પાછલી પરસાળમાં લઈ જઈને સૂરજ લપાઈ ગઈ. ત્યાં સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું, અમે પાડોશીને ઘેર જઈને બેસીએ? ભાભી, ના, શા માટે? અહીં કોઈને હરકત તો નહીં ને? ના રે, કેમ? કોઈએ કાંઈ કહ્યું? ના, એ તો અમસ્તું જ નથી ગમતું ને. ગમે કેમ નહીં? તમારી આગળ નહીં ગમે તો બીજું શું તમારા ભાઈ પાસે ગમશે? ભાઈ તો પછી પહેલાં તમે. એમ તો જોજો કોઈ વઢે કરે ને કાંઈ થાય ને તો પણ ગભરાશો નહીં ને? ન ગભરાવ તો તમને સાચા માનું. અમને વઢે તો નહીં ગભરાઈએ, પણ તમને વઢે તો ગભરાઈ જવાય. મને વઢે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું. મારા ભાઈ આવશે? આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું. એ બોલમાં થોડો રોષ ને થોડો વહેમ અવાજ કરતા હતા. કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાઈ ગયો? બીને ત્યાંથી ફારગતી તો નહીં મોકલાવી દીધી હોય? આવ્યા તા મોટે ઘોડે ચડીને ને બુકાની બાંધીને, પણ મારા સસરાજીએ એને મૂળા પાડી દીધા હશે તો એનો સો વાર એનો જ વાંક. ભાભુની કસોટીથી ડરી ગયા હશે. એણે સૂરજને પૂછ્યું, તમારા ભાઈ કોઈથી બીવે કે નહીં? ઢેઢ ગરોળીથી બહુ બીવે, બીજા કોઈથી નહીં. સુશીલાનો શોક હાસ્યરસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવવા હશે તો ઢેઢ ગરોળી મદદગાર થઈ પડશે એવા ટીખળી વિચારે એ અંદર ચાલી ગઈ. તે વખતે મોટરગાડીએ ફરી પાછા ગામપાદરના મોરલા ચમકાવ્યા. ભેંસો ભડકાવી, લોકોને સડપ દેતા ઊભા કરી સલામો ભરવી ને ફડફડતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું. 7 શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યા. તેમના એકનો સાદ સારી પેઠે નરવો હતો. ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું. તેજ પર શાખાના મહેતાજી મીઠાઈના કરંડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને ભાભુની પાસે વધામણી ખાધી. ખરું ડાપણનું કામ કર્યું છે હો કેલીબેન, બદલ્યા વગર છૂટકો જ નહોતો. રસ્તે દીપા શેઠને શેઠિયા મળતા આવ્યા. એણે બસ એ જ કહ્યું કે દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાથ. મારે કન્યાની મરજી વિરુદ્ધ કશોય દાવો કરવો નથી. સારું, ઘા ભેળો કસરકો ને વેવિશાળ ભેળા વિવાહ પતાવી જ નાખો. બેનને કહું કે ભેળા ભેળું જ ઉકેલી દેવું છે ને ભાઈ? આજ પતાવી દેવું છે. બધી જ સરખાઈ થઈ ગઈ છે આજ તો. એમ બોલતે બોલતે ભાભુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતા ગયા.
મીઠાઈના કરંડિયા ખોલીને એણે એક એક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી કરતી છણકાતી હોવાનો બાબુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી હલાવતી સુશીલા ખીજે બળતી બળતી કડછી પછાડતી હતી. ભજીયાના લોટનો ડબ્બો લેતા એણે લોટ ઢોળ્યો પણ ખરો. આ લેતો ગગી, અહીં આવતો. ભાભુએ મીઠાઈ ખાતા સુશીલાને બોલાવી. અહીં ચલો, ચૂલો બળે છે. શું કામ છે? આ ચાખ તો ખરી. આનો સ્વાદ તો જો ગગી. બાબુના એ શબ્દો ભરપૂર ગલાફામાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાને કાન ખજૂરાની જેમ અફડાતા હતા. પછી વાત એવું કહેતી સુશીલાના ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોંમાં એક મોટું બટકું અડસેલી દીધું ને નહીં પણ નહીં એવું કહેતી સુશીલાને કહ્યું, ન ખાઈ જા તો તને વિજયચંદ્રની સોગંદ. આ લ્યો. ત્યારે એમ કહેતાની સાથે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આગોળની રાખમાં થૂંકી નાખ્યું ને એણે ભાભુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો મારી નાખ્યા રે ભવાનીમાં કાળકા રે લોલ એવું ગાતા ગાતા ભાભુ તડોટા પાડીને ગીત સાથે તાલ દેતા રસોડા બહાર ચાલ્યા આવ્યા ને ફરીવાર મીઠાઈ બટકાવતા બરાબર સુશીલાની સામે બેઠા. જાણી બૂજીને ઠાંસોઠાંસ ભરેલા એના ગલાફામાં એક ગામઠી ગીતોના ગુંગળાતા હતા કે ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી એનો પરણ્યો આણે આવ્યો કે પાંદડું પરદેશી એણે સોટા સાત સબોડ્યા કે પાંદડું પરદેશી ઈ તો ઝપટ ગાડે બેઠી કે પાંદડું પરદેશી જવાન માણસના પેટની ખબર સી પડે. બાબુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચૂપકી દીને ભેદવા માટે બોલવા માંડ્યું. રાતની રાતમાં તો વિચાર ફરીએ ગયા. કોના ફરી ગયા? કરતી સુશીલા ઉઠીને ઓરડામાં આવી. તમારા કે મારા? મને એક ઓસ આયોડીન લાવી દ્યો ને એટલે પીને સૂઈ જાઉં. અહીં કાંઈ આયોડીન ન મળે બાઈ મોટી. બાબુએ ટાઢે કહી રાખ્યું. અહીં ગામડામાં તો અડધો તોલો કે પાવલીભર અફીણથી જ રસ્તો નીકળે. તો એ લાવી દ્યો. મંગાવ્યું છે જરાક થંભીને ધીમે સ્વરે રૂપાવટીથી. પાછું થોડી વારે નાલાયક આવે જ શેનો? રફુચક જ થઈ ગયો. છાતી કોની લાવે? મારા બાપની. કાં ભાભી કેટલી વાર છે જમવાને? એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા. બસ ભાઈ, ભજીયા તળવા બેસું એટલી જ વાર. લ્યો મીઠાઈ તો ચાખો. મીઠાઈ ભાભી ક્યાં સ્વાદે? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેળી ઉપર મારા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાજથી જ પરાયણ માંડી છે. મને તો ભાભી ગાજર મૂળા જેવો કરી આખી વાતમાંથી કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં. ભાભી પાદર આંટો દઈ આવ્યો. બેય જણા આવી ગયા છે ગાડું લઈને. અરે રે બચારા જીવ. ભાભુમાં મોંમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું. અબઘડી જ તો એને ફિટકાર દેતી હતી એ તો આવી ગયા. પણ આ તમારી લાડકી તો જુઓ કાં રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે. મેં ક્યારે કહ્યું? મને શા સારું સંતાપો છો? મારો ટુકડા કરી નાખશો તોય હું મત બદલવાની નથી. કહો તો ચાલી નીકળું. સુશીલા બોલી. મત ન બદલ્યો હોય તો લે આ બટકું ખાઈ જા. ચૂલામાં જાય બટકું. બાબુ ચક્રમ કેમ બન્યા છો? ચક્રમ કે ફક્રમ? મત ન બદલ્યો હોય તો ખાવું જ પડશે. આને જો મોંમાંથી કાઢ્યું છે ને તો જાણીશ કે મત કાચો છે. એમ બોલીને ઊભા થઈ બાબુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેણ ગલોફા પર એક ચૂમી દીધી. માથે હાથ ફેરવીને કહ્યું, મારી લાડકી. બાબુને હજુય ન ઓળખ્યા. હા સાચું છે. આજ હું ચક્રમ બની છું. આજની ઘડી રળિયામણી. મારો વાલો આવ્યાની વધામણી. તો મિત્રો 26મો ખંડ અહીં જ સમાપ્ત કરી 37મો મારી લાડકી શરૂ કરીએ.
તો મિત્રો વેવિશાળનો આ અંતિમ ખંડ છે. અંત સુધી બન્યા રહેજો અને નવલકથા ગમે તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તે પછી શાક કઢીના સબકડા ભરતે ભરતે 8-10 મહેમાનોની પંગતે 15 મિનિટ દીકરીઓને કેળવડી અને કેળવાયેલા મૂર્તિયાની અછત ઉપર વિવેચન ચલાવ્યું ને બાકીની 10 મિનિટમાં કઢી ભાતના સબકડાના અલ્પવિરામો મૂકતે મૂકતે તેજપુર ગામની પાંજરાપોળમાં ચંપક શેઠ પાસેથી કેટલુંક નાણું કઢાવી શકાશે એની ચકાસણી ચાલુ રાખી તમે કહેશો તેમ 2000ના કાકા ચંપક શેઠના એ શબ્દોને હે ખરા કહીને સૌએ ઓડકાર ખાતે વધાવી લીધા. હવે ખાઈ કરીને તું વહેલો ઉપર આવજે. પીરસવા કરવામાં રોકાયેલા નાના ભાઈને એટલું કહીને ચંપક શેઠ ઉપર ગયા. થોડી વારે બ્રાહ્મણ આવી પહોંચ્યો ને ચોખા કંકુ નાળા છડી ઇત્યાદિ માંગી ગયો. ગોળ ધાણાની થાળી પણ ઉપર ગઈ. એ વખતે ખડકીમાં જૂના ખાસડાનો ખખડાટ થયો. સુશીલાએ રસોડાની બારીમાંથી ધ્યાન કર્યું ત્યાં તો પરસાળમાં ઊભેલો પેલો બાળક બોલી ઉઠ્યો, હે બા, બાપા, મારા બાપા, છુચીલા ભાભી, બાપા આવા, આપણને તેડવા આવા, હાલો છુચીલા ભાભી એમ કહેતો સુખલાલનો ભાઈ સુશીલાને કંઠે આવી બાજી પડી બોલવા લાગ્યો, હાલો ભાભી, હાલો હવે, હાલો ભાઈ, હમણાં જ જશું હો ભાઈ. સુશીલાએ દિયરને હૈયે ચાંપી દીધો. દીપો શેઠ પરસાળ પર આવ્યા ત્યારે ત્યાં ઊભેલા સુશીલાના પિતાએ એને પીછાન્યા. મુંબઈમાં તો નહીં જેવો જ મેળાપ થયો હતો, અહીં પણ છૂપો જ મેળાપ કરી લીધો. દીપા શેઠે તો ગામડાની રીતે તે કરતાંય સુશીલાના પિતા પ્રત્યે સહેજ ઉભરાતી પ્રીતિ નાના શેઠને બથમાં ઘાલ્યા ને ઉદ્ગારો કાઢ્યા. મારા બાપ ખુશીમાં, દીકરી સુશીલા આનંદમાં, મારી તો 7 પેઢી ઉજળી છે બાપા. ક્યાં બધા મેળી માથે છે? ના છે ને મામા. ભાભુ બહાર નીકળીને બોલ્યા, જમવા બેસો. ઉઠેલી પંગતનો એઠવાડ પરસાળમાં હજુ પડ્યો હતો તે દેખીને દીપા શેઠે 2 હાથ જોડ્યા. ખાઈ કરીને નીકળ્યો છું ઘેલીબેન. સુશીલાએ આ શબ્દો સાંભળ્યા ને કલ્પ્યું કે વહેલે પરોઢિયે ઉઠીને આ વૃદ્ધ માણસે ચૂલો ફૂંક્યો હશે. અંદર આવો એમ બોલીને નાના શેઠે દીપા શેઠને ઓરડામાં લઈ જઈને મેસૂરનું બટકું હાથમાં દઈ વેવાઈના મોં સામે ધરીને કહ્યું, મોં ઉઘાડો. ન હોય મારા બાપ, હજી આજ ન હોય, આજ જ હોય, કાંઈ હરકત નહીં. સુશીલાના સાસુ સ્વર્ગમાં ધોખો કરશે તો હું એ પાપ મારા માથે લઈ લઈશ, પણ મોં ખોલો શેઠ. મારી સુશીલા, મારી દીકરી, મારી એકની એક લાડકી, મારું રાંકનું રતન કહેતે કહેતે એનો સ્વર ચીરાવા લાગ્યો. એને સાંભળજો શેઠ, મોં ફાડો, ખાતરી આપો. સુશીલા તો મારી દીકરી જ રહેશે ને તમે મારા માના જણ્યા રહેશો. એમ કહીને દીપા શેઠે બટકું ખાધું. કોણ જાણે ક્યાં જુગાંતરોથી ભૂતલના પડોમાં અટવાતો બહાર નીકાળવાનો માર્ગ શોધતો જળ પ્રવાહ નાના શેઠની જળ બુદ્ધિના ને 2 અક્કલના પડો ભેદી મથાળે આવ્યો. એણે દીપા શેઠને ચરણે 2 હાથ જોડી નમન કર્યું. જે માનો તે આ છે, વાગ્યદાન નથી, આ તો કન્યાદાન છે શેઠ. મારું હૈયું હવે હિંમત નહીં હારે. મારા ભાભી મારી ભેરે છે, હું ભેરે છું ને દીપા મામા ભેરે છે. ભાઈ આટલા બધા ફફડો છો સીધને. ઘેલીબેન, સુશીલાને એકવાર મારી નજરે કરશો. દીપા શેઠે કહ્યું, બહાર આવ ગગી. સુશીલા બહાર આવીને પીઠ ફેરવી ઊભી રહી. એમ નહીં, મારી સામે જો દીકરી. સુશીલા ખચકાઈ. ગ્રામ્ય સસરો આંસુ માંગી રહ્યો છે. કહું છું કે મારી સામે જો બેટા. ભલે હું ગામડિયો રહ્યો પણ તું હજી તો કન્યા છો. જો મોં જોવા જોગ છો. મારે તારા દર્શન કરવા છે જોગમાયા. આમ જો. સુશીલા સન્મુખ ઊભી રહી. દીપા શેઠે 2 હાથ લાંબા કરીને આશીષ દેતે કહ્યું, મને આશીષ આપ બેટા કે હું અસલ જાત જ રહું. તેલની ઉકળતી કળા સામે કદી કજાત ન બની જાઉં. મનથી એટલી દુવા દે મને દીકરી ને મારો વસવાસ રાખજે. એમ કહીને એણે ધબ 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 પોતાની છાતી પર પંજો પછાડ્યો. એની છાતી પહોળાતી દેખાય. એનો પંજો યુદ્ધના નગારા પર દાંડી પડે તેમ પડ્યો.
જાણે છાતી પર રણજોધાના બખ્તરની સાંકડી ઝણઝણી. પછી એણે મોં પર રમૂ જાણીને કહ્યું, હવે હું જોઈ લઈશ તેજપરાના મહાજનને જઈને માપી જોઉં છું. એ ધરમદાદાના ચોરોને બહાર નીકળીને એ ઉપર ગયો. નાના શેઠ પણ સંગ્રામના સાથી બનવા પાછળ ચડ્યા. હિંમતમાં રહેવા માટે એણે દીપા શેઠનો હાથ પકડી રાખ્યો. દીપા શેઠને દેખતા વેત આ 10-15 પુરુષોનું મંડળ ન્યાય મંદિરનું ગંભીર રૂપ ધારણ કરી બેઠું. આવો બેસો. સૌ ગાદી ઉપર બેઠાલાઓએ દીપા શેઠને આંગળી ચીંધી ફક્ત જાજમ પર બેસવા કહ્યું. પણ એ તો ચીંધેલી જગ્યા કરતાંય દૂર છેક જાજમની કિનાર પર જઈને બેઠા. નાના શેઠે એની નજીક આસન લીધું. એને ત્યાંથી ખેંચવા માટે ચંપક શેઠ મૂંગા ડોળા ફાડતા રહ્યા, પણ મોટાભાઈની સામે એ જોતો જ નહોતો. અંદરના ઓરડામાં દાદર ઉપર ઊભેલા ભાભુનું મોં માત્ર દેખાતું હતું. તેના ઉપર જ દિયરની મીટ હતી. ભાભીનો દેહ હજુ નીચે જ હતો. બ્રાહ્મણ સૌને કપાળે તેલના રેગાડા ચાલે તેવા ચાંદલા કરવા લાગ્યો. વિજયચંદ્રે પોતાનો વારો આવતા આસ્તેથી બ્રાહ્મણને કહ્યું, તેલ છંટકારી નાખો, ફક્ત કંકુ જ ચોળો. તો મિત્રો, આ વેવિશાળ નવલકથાનો અંતિમ ખંડ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરજો. બહુ આનંદની વાત છે. મહાજનના અગ્રેસરે વિષય ઉપાડ્યો. આ તો મહાન સુધારો છે. દીપા શેઠે ફારગતી આપીને 2 માણસના ભવ બગાડતા બચાવ્યા છે. ભવ બગાડવાવાળી વાત સિદ્ધને કરવી પડે છે. દીપા શેઠ દાંત કાઢીને કહ્યું, ત્યારે શું ભવ સુધારવાનો હતો? ચંપક શેઠ ઉકળી ગયા. પણ ફારગતી કોણે? મેં ક્યાં? મને તો કંઈક બોલવા દ્યો. નાના શેઠે સુરાતન બતાવ્યું. તું હવે મૂંગો મરી રેને બેઠો છું બધા જવાબ દેનારો. ચંપક શેઠે વગર સમજ્યે કહ્યું, ના એમ નહીં, ચોખવટ અડબોત ખાવી છે. ચંપક શેઠ આગળ વધી ગયા. પણ એને બાપડાને શા માટે અડબોત મારવી જોવે? દીપા શેઠે વચ્ચે વાક્ય જોડ્યું, તમારી અડબોત તો મોટા ભાઈ નાનપણમાં ઘણી ખાધી છે, આજ પણ ખાઈ લઈશ. પણ સુશીલાનો જીવ મને વહાલો છે, બહુ વહાલો છે, મારી એકની એક લાડકી. નાના શેઠનું હૈયું ભરાઈ આવ્યું. તે શું છે? ચંપક શેઠ ઊભા થઈ ગયા. નાના ભાઈ તરફ આગળ વધ્યા અને હા, અમે સૌ કરતા રહ્યા. ત્યાં તો એણે નાના ભાઈના ગાલ ઉપર એક લપાટ ખેંચી. એ લપાટ બીજી જ ક્ષણે ખબર પડી કે વચ્ચે પડેલા દીપા શેઠના મોં પર વાગી. દીપા શેઠના મોંમાંથી શબ્દ નીકળ્યો, રામ. ચંપક શેઠને સૌ હાથ પકડીને વારી રહ્યા છે. તે ક્ષણે આ હોહાની વચ્ચે શબ્દો સંભળાયા, જે સોમચંદ કાકા, પીતાંબર ફુવા, જે મોટાભાઈ, અનુપચંદભાઈ, જે ઓરડાના બારણામાં આવીને ઊભેલા ભાભુ તેજપુરના મહાજનના પ્રત્યેક પુરુષને સંબંધ અનુસાર સંબોધતા હતા. જેઓ પોતાના સ્વસુર પક્ષના હતા તેમના પ્રત્યે પોતે લાજનો અડધો પડધો ઘૂમટો ખેંચ્યો હતો. વહુવારું માણસ મહાજનના સભાસ્થાનમાં પ્રવેશી કરી ચૂક્યું. અજબ વાત બની. આ પ્રદેશના ગામડાની વેશ્ય જ્ઞાતિમાં તો શું હજુ મુંબઈમાંય નથી બની શકતો એવો અપૂર્વ બનાવ બને છે. ને ભાભુ, જેમણે આવા પુરુષ મંડળોમાં અવતાર ધરીને કદી પગ નથી મૂક્યો, તે 35 વર્ષની કુળવહુવારું જાહેરમાં જેણે પોતાના પગની આંગળીઓ પણ ન દેખાડવાનો મલાજો પાડ્યો છે, ને લજ્જાવંત ખેલી તેના દીદાર દેખી સૌ ક્ષોભ પામ્યા. ભાભુએ હાથ જોડી રાખી કહ્યું, મારી વાત સાંભળશો? નીચે જાય છે કે નહીં? ચંપક શેઠે ત્રાડ મારી. આજ પહેલી જ વાર એમની આજ્ઞા ઉથાપવા આવી છું હો, પહેલી જ વાર. ભાભુએ મહાજનના આગેવાનોને જ સંબોધે રાખ્યું. પહેલી અને છેલ્લી વાર હું કહેવા આવી છું એટલું જ છે. ફારગતી મારા દીપા મામાએ આપી હશે, સુશીલાએ કે એના બાપે નથી આપી. સુખલાલમાં એકેય એબ છે જ નહીં. સુશીલાના મુંબઈની સુધરેલી નથી. રૂપાવટીના ઘર કરતાં કે વર કરતાં કોઈ વધુ ઊંચ વર ઘરને લાયક અમારી સુશીલા નથી. વધુ લાયક દેશે તો જ 2 જણના ભવ બગડશે. ને સુશીલાને તો
મરતી સાસુને મોંએ પાણી મૂક્યું છે, છોકરાને પોતાની પાંખમાં લીધા છે, મારા દીપા મામાની છાયા સ્વીકારી છે. આ લગ્ન તો ક્યારના થઈ ગયા હોત, પણ અમારે ચોરીનું કામ નહોતું કરવું અને અમારે મુવેલ સ્ત્રીની અદબ પાડવાની છે, માટે સૌ આવ્યા છો તો ગળિયા મોઢા કરીને સુશીલા સુખલાલને આશીર્વાદ આપો. શેઠિયાઓ બ્રહ્માંડ ફરશે ને તોય આમાં મીનમેખ નહીં થાય. ધોળનારા ભલે ધોળી લે. એટલું કહીને એ ઓરડામાં લપાઈ ગયા. સુશીલાને બોલાવો. ચંપક શેઠે આજ્ઞા કરી. સુશીલા ઉપર આવીને પોતાના સસરાનો મલાજો રહે તેવી રીતે એક બાજુએ ઊભી રહી. આ બધી કોની શિખામણ છે? ચંપક શેઠે ત્રાડ દીધી. સુશીલાએ જવાબ ન વાળ્યો. શું વિચાર છે? બોલ, નકર એક ઘડીમાં સૌના હાથમાં રામપતાર પકડાવી દઉં છું. હે હે દીપા શેઠના એ બે જ હેહેકારમાં ગજબનો કટાક્ષ હતો. ગજબનો કટાક્ષનો વજ્રપાત હતો. એ હાસ્યમાં સુશીલાએ સસરાના નિશ્ચયની બખ્તર સાંકળીનો ફરી જણજણાટ સુણ્યો ને એણે મોટા બાપુજી સામે જોયા વગર જ મહાજનને કહ્યું, મારા સસરા ના પાડશે તો એ હું ત્યાં જ જવાની છું. એ કાઢી મૂકશે તો એ ત્યાં જ જવાની છું. ઠીક, શેઠિયાઓ આપને સૌને રજા છે, પધારો. એમ કહીને ચંપક શેઠે નાના ભાઈ પ્રત્યે ફરીને કહ્યું, તું તારી દીકરી ને ત્રીજી આ તારી જે થાતી હોય તે કજાત. ત્રણેને રૂખસદ છે. પાણી પીવાય. રોકાશોમાં, નકર ભૂંડા લગાડીશ. સાથે સાથે મને એક વિશેષ રજા આપો. કૂવામાં ડૂબી મરવા સુધીની રજા છે. તો એ સ્વામી છો તે નહીં મટો. મને દીક્ષાની રજા, વેશ્યા થવાની રજા છે. બસ. બેઠેલા સ્વર્ણના મોંમાંથી અરેરાટી નીકળી ગઈ. ભાભુએ કહ્યું, બસ ચાલો ભાઈ, ચાલો સુશીલા, ચાલો મામા. સૌઓ ઉઠ્યા. નાના ભાઈએ ઉઠીને મોટા ભાઈ સામે હાથ જોડ્યા ને કહ્યું, બધું જ તમારું છે મોટા ભાઈ. હું તો તમારો આશ્રિત હતો. મને મોટો કર્યો. તમારા ગુણ નહીં ભૂલું. મોટા ભાઈ એમ કરીને પગે લાગવા નીચે નમતા નાના ભાઈને ચંપક શેઠે તરછોડીને કહ્યું, જા હવે જા નાટકિયા. એમ કહી તે કાંઈ ચાલશે? સ્તબ્ધ બનેલા વિજયચંદ્રે આખરે પોતાનો વારો આવેલો જોયો. એમ તે હું કેમ છોડીશ? હું મારી આખી કારકિર્દી જતી કરી ચૂક્યો છું. જાણો છો, હું અદાલતે જઈશ. જાજો ભાઈ, બોલાશક, જાજો. એવો જવાબ આપીને બાબુએ તુચકારભર્યું હાસ્ય કર્યું. અદાલત અમે જોઈ નથી, તે જોવાશે. મહાજનના અગ્રેસરો તો થીજી જ ગયા. એમણે એકબીજાની સામે જોયું. એમાંથી એણે એકે કહ્યું, આ બધું જાણ્યું હોત તો અમે આમાં હાથ જ ન નાખત. થોડા જ સમય પછી એક ગાડું રૂપાવટીને માર્ગે ચાલ્યું જતું હતું. દીપા શેઠ પોતે ગાડું હાંકતા હતા. અંદર સુશીલા 3 ભાંડુને લઈ બેઠી હતી. પાછળ સુખલાલ, બાબુ ને નાના શેઠ ચાલતા હતા. સુખલાલ એના સસરાને પોતાના ખંભાનું ટેકાણ આપતો એક વખતના એ નાદાનની આજની વીરતા સામે લડતા હૃદયે ગંભીર જવાબદારીના પગલાં ભરતો હતો. ગાડામાં ફાલતુ એક કપડાનો ટુકડો પણ સાથે નહોતો. ત્રીજા દિવસની સવારે ટપાલી સુખલાલ પરનો એક કાગળનો બીડો આપી ગયો. કાગળ મુંબઈથી ખુશાલભાઈનો હતો. સાથે તસવીર હતી. તસવીરમાં બોખી બુઢી જેવી દેખાતી સ્ત્રીએ અંગ્રેજીમાં લખ્યું હતું કે, ટુ માય ડાર્લિંગ સન સ્માર્ટી ફ્રોમ લીના. મારા પ્યારા બેટા સ્માર્ટીને લીના તરફથી. કાગળમાં ખુશાલભાઈએ ફોડ પાડ્યો હતો. હું તારા ખબર દેવા એને ઘેર ગયો તો હું તો એનું વોખું રૂપ જોઈને આભો જ બની ગયો. એણે કહ્યું કે રત્નાગિરી જિલ્લામાં મરકી ફાટી નીકળી છે, ત્યાં નર્સ બનીને જાઉં છું. પાછી કદાચ નહીં જાઉં. આ છબી તારે માટે દીધી છે ને તારી વહુ માટે હીરાની વીંટી દીધે છે, જે હું લગ્ન માથે લઈને આવીશ. વંચાતો કાગળ સુખલાલના અશ્રુ જડે છંટાતો હતો. પૂર્ણ મિત્રો, આજે વેવિશાળ નવલકથામાં અહીંયા જ સમાપ્ત કરી
અને હવે આગળ કઈ નવલકથા લઈને આવું એ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી.